સોદા બેસ્તાન વિસ્તારથી ગુમ થયેલી 16 વર્ષીય કિશોરનો મૃતદેહ પાંડેસરાની એક ખાનગી બાંધકામ સાઇટ પરથી મળી આવ્યો છે. કિશોરી ધોરણ 10ની વિદ્યાર્થીની હતી. ગઈકાલે સાંજે તે એક સખીના ઘરે જવા માટે નીકળી હતી, પરંતુ રાત્રે ઘરે પાછી ન ફરતા પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ કરીને સપનલોક બાંધકામ સાઇટ પરથી તેના મૃતદેહની શોધ કરી મોતના કારણો અંગેની તપાસ ચાલી રહી છે. સુરક્ષાના બેસ્તાન વિસ્તારમાંથી ગુમ થયેલી 16 વર્ષની કિશોરી અસ્મિતા ડામોરનો મૃતદેહ પાંડેસરા વિસ્તારમાં આવેલી ખાનગી બાંધકામ સાઇટ પરથી મળ્યો છે. અસ્મિતા ગતરોજ સાંજે સખીના ઘરે જવાનું કહીને નીકળી હતી, પણ રાત્રે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. અંતે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુમશુદગીની ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન પાંડેસરાના સપનોલોક બાંધકામ સાઇટ પરથી તેણીનો મૃતદેહ મળ્યો. હાલ પાંડેસરા પોલીસ કિશોરીના મૃત્યુના કારણો અંગે વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. ઇનેશભાઈ મકનભાઈ ડામોર, રહેવાનું બેસ્તાન સંગમ સોસાયટી A25. આ જે ઘટના બની છે તો ઘરેથી છોકરી ગઈ ને ટ્યુશનથી આવ્યા પછી ઘરેથી બહાર ગઈ અને ફ્રેન્ડની ત્યાં જવું એવું કરીને ગઈ. એની ફ્રેન્ડ ઘરે નહોતી અને ઘરેથી એની ફ્રેન્ડની ત્યાંથી રિટર્ન આવતી વખતે પ્રિયંકા છોકરી પાસેથી એ લોકો રિક્ષામાં આવવા બેઠી, ત્યાંથી પાછી રિટર્ન ઘરે આવે મળી નથી એવી ખાતરી આવે છે. મારી દીકરીનું નામ છે અસ્મિતાબેન ઇનેશભાઈ. હવે એ 10મા ધોરણમાં ભણતી હતી. એ 16 વર્ષના અંદાજે છે. હું એનો પિતા છે. મારી 2 સંતાનો અને 2 સંતાન. એ કૈલાસ માનવ વિદ્યા મંદિરમાં સ્કૂલમાં જાય છે અને પ્રિયંકા છોકરીની બાજુમાં એને ટ્યુશન છે. હવે આ જે ઘટના છે, રિક્ષામાંથી નથી ઉતરવા દીધી, ત્યાંથી ઘરે આવતી હતી એને ફ્રેન્ડને ત્યાંથી એને ઘરે નહીં આવવા દેવા, ઉતરવા નહીં દેવા માટે અહીંયા ઘરે સંગમમાં આવવા બદલે આમ ફેરવીને કે કઈથી લઈ ગયા એ તિરુપતિ છોકરી પાસે લઈ ગયા.